Hello friends, welcome back to Current Affairs Balaji Academy YouTube channel and also Facebook page Current Affairs Balaji Academy. કાલના વિડીયોમાં આપણે વાત કરી ચૂક્યા છીએ સમવાયી અથવા તો સંઘીય તંત્ર વિશેની. તો આજે આપણે વાત કરવાના છીએ એકાત્મક તંત્ર. તો એકાત્મક તંત્ર શું છે? આપણે અગાઉ થોડી એની ડેફિનેશનની ચર્ચા, એની વ્યાખ્યાની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે સમજવાના છીએ એની સંપૂર્ણ વ્યાખ્યા, એના લક્ષણો, એના ફાયદા અને એના ગેરફાયદા. કાલે જેમ આપણે સંઘીય તંત્રમાં વાત કરી ચૂક્યા છે એ જ રીતે આજે એકાત્મક તંત્રની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં અને ફટાફટથી સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ કરંટ અફેર્સ બાલાજી એકેડમી ચેનલને. તો ચાલો શરૂઆત કરીએ આજે એકાત્મક તંત્રની. તો એકાત્મક તંત્ર શું છે? તો કે આ વ્યવસ્થામાં તમામ સત્તાઓ કેન્દ્ર પાસે હોય છે. શું હોય છે? તો કે દરેક સત્તા જે છે, કાલે આપણે જોયું કે સંઘીય તંત્રમાં શું છે? તો કે કેન્દ્ર પાસે સત્તાઓનું કેન્દ્રીકરણ નથી. એનું જે સત્તાનું કેન્દ્રીકરણ હતું એને કાઢી નાખી અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલું છે. મતલબ કે કેન્દ્રએ પોતાની સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને પ્રાદેશિક સરકારોને સોંપેલું છે. તો એટલા માટે કેન્દ્ર પાસે ઓછી સત્તાઓ, મુખ્ય સત્તાઓ, અમુક મહત્વની એવી સત્તાઓ છે તો એની પાસે છે, પરંતુ વધુ પ્રમાણમાં સત્તાઓ જે એની સ્વાયત્તતા છે, એની સ્વતંત્રતા છે, તો એ પ્રાદેશિક સરકાર પાસે છે. જ્યારે એકાત્મક તંત્રમાં શું વાત છે? તો કે દરેક સત્તાઓ જે છે, દરેક મુખ્ય સત્તાઓ છે, મતલબ સંપૂર્ણ દરેક સત્તાઓની વાત કરી દીધી છે અહીંયા. તો એ દરેક સત્તાઓ જે છે એ સત્તાઓ કેન્દ્ર પાસે રહેલી છે. અને આ કેન્દ્ર પાસે સત્તાઓ રહેલી છે એટલા માટે પ્રાદેશિક સરકારો જે છે એના પાસે સત્તાઓ ઓછી છે, પોતે સ્વાયત્ત નથી, સ્વતંત્ર નથી. ત્યારબાદ આગળ જોઈએ તો કે જો પ્રાદેશિક સરકાર હોય લખ્યું છે, તો હવે પ્રાદેશિક સરકાર અમુક દેશમાં છે, અમુક દેશમાં નથી, કે જ્યાં કેન્દ્રીય વહીવટ ચાલે છે. અમુક દેશમાં એવું છે કે જ્યાં પ્રાદેશિક સરકારો છે પણ એ કેન્દ્ર જે સરકાર લઈને બેઠું છે એ જ સરકારો પ્રાદેશિક સરકારમાં ચાલે છે. એટલા માટે કેન્દ્રીય સરકાર જે છે એ પ્રાદેશિક સરકારોની નિમણૂક કરતી હોય છે. એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે જો પ્રાદેશિક સરકાર હોય તો એ તેમની સત્તા જે છે એ કેન્દ્ર પાસેથી મેળવવાની રહે છે. કોની પાસેથી મેળવશે? પ્રાદેશિક જે સરકાર જે છે એ પોતાની સત્તા જે છે એ કેન્દ્ર પાસેથી મેળવશે અને થોડી ઘણી સત્તાઓ મળશે ને એની સંપૂર્ણ સ્વાયત્તતા, એની સંપૂર્ણ સ્વતંત્રતા આ એકાત્મક તંત્ર વ્યવસ્થામાં મળવાની નથી. કેમ કે ઝાઝી સત્તાઓ જે છે, મુખ્ય સત્તાઓ જે છે એ કેન્દ્ર પાસે રહેલી છે એટલા માટે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે અહીંયા સત્તાનું કેન્દ્રીકરણ કેન્દ્ર પાસે જોવા મળે છે, આપણે જોઈ લીધું, બરાબર. પણ આવું જે સત્તાનું કેન્દ્રીકરણ છે એ કયા દેશોમાં જોવા મળે છે એની આપણે હવે વાત કરવાની છે કે એકાત્મક તંત્ર વ્યવસ્થા કયા દેશમાં અમલી છે. તો એની જો વાત કરીએ તો કે ચીન, આપણો પાડોશી દેશ, જાપાન, બ્રિટન, ફ્રાન્સ અને ઇટલી, આ એવા દેશો છે કે જેની અંદર પ્રાદેશિક સરકાર પાસે ઓછી સત્તા અને કેન્દ્રીય સરકાર પાસે વધુ સત્તા, એટલે કે સત્તાનું કેન્દ્રીકરણ કેન્દ્ર પાસે, રાષ્ટ્રીય સરકાર જ સમગ્ર દેશમાં કામ કરતી હોય છે. તો આ એવા દેશો છે કે જેની અંદર એકાત્મક તંત્ર વ્યવસ્થા અમલી બનેલી છે. ચીન, જાપાન, બ્રિટન, ફ્રાન્સ અને ઇટલી, આટલા દેશોની વાત કર્યા બાદ હવે આપણે જોવાના છે એના લક્ષણો શું છે. આ એકાત્મક તંત્ર વ્યવસ્થાના લક્ષણો શું છે એની જો વાત કરવામાં આવે તો કે આ તંત્ર ધરાવતા અમુક દેશોમાં બંધારણ સર્વોચ્ચ હોય. હવે જેમ સંઘીય વ્યવસ્થામાં આપણે વાત કરી ચૂક્યા છીએ એ જ રીતે આમાં આપણે એ મુદ્દા ઉપર આવવું છે કે અમુક દેશો એવા છે આ એકાત્મક તંત્ર વ્યવસ્થાની અંદર કે જેમાં બંધારણ સર્વોચ્ચ હોય અને બીજા અમુક દેશો એકાત્મક તંત્ર વ્યવસ્થામાં જ એવા છે કે જેની અંદર બંધારણ સર્વોચ્ચ ન હોય. એવા દેશોની આપણે જો વાત કરીએ તો કે આ તંત્ર ધરાવતા અમુક દેશોમાં બંધારણ સર્વોચ્ચ અને અમુકમાં તો હોતું નથી. મતલબ પોતાનું બંધારણ સર્વોચ્ચ નથી. ત્યાંની રાષ્ટ્રીય સરકાર જે પ્રમાણેના સમયાંતરે જેવી પરિસ્થિતિ, જેવો સમય, એવા સમયાંતરે કાયદાઓ ઘડે તો એને ગ્રાહ્ય રાખવાના હોય છે. તો ઘણા દેશોમાં બંધારણ સર્વોચ્ચ છે, ઘણા દેશોમાં બંધારણ સર્વોચ્ચ નથી, બરાબર. તો એ દેશો કેવા છે? તો કે કોણ છે? તો કે જ્યાં બંધારણ સર્વોચ્ચ છે એવા અમુક દેશ છે કે જ્યાં બંધારણ સર્વોચ્ચ છે ને એની ઉપર એકાત્મક તંત્ર વ્યવસ્થા કામ કરતી હોય તો એવો દેશ કયો? તો કે જાપાન.
અને જ્યાં બંધારણ સર્વોચ્ચ નથી એવો દેશ કયો કે જ્યાં ફ્લેક્સિબલ છે, બંધારણ ફ્લેક્સિબલ છે કે એને જડ નથી, કઠોર નથી, એને સમય પ્રમાણે પરિસ્થિતિઓ પ્રમાણે અનુકૂળ બનાવી શકાય છે એવો દેશ કયો? તો કે બ્રિટન. આ બ્રિટન એવો દેશ છે કે ત્યાં કાયદાઓને બદલી શકાય છે સમયાંતરે વ્યવસ્થા પ્રમાણે. તો અહીંયા આપણે વાત કરી. ત્યારબાદ જ્યારે અમુક દેશમાં બંધારણ લિખિત સ્વરૂપે હોય છે, જો અહીંયા એકાત્મક તંત્ર વ્યવસ્થાની અંદર અમુક દેશમાં આમ હોય તો અમુક દેશમાં આમ હોય, કેમ કે જ્યાં જે દેશની વ્યવસ્થા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દેશ કેવડો મોટો છે, નાનો દેશ છે, મોટો દેશ છે, તો એના ઉપર ડિપેન્ડેબલ છે કે એને કેવા પ્રકારની વ્યવસ્થા અનુકૂળ છે. તો એટલા માટે કે જ્યારે અમુક દેશમાં બંધારણ લિખિત સ્વરૂપે હોય, જેમ કે ફ્રાન્સનું બંધારણ લિખિત સ્વરૂપે છે અને એકાત્મક તંત્ર વ્યવસ્થા ધરાવે છે, પણ અમુક દેશમાં અલિખિત સ્વરૂપે છે, જેમ કે બ્રિટનની અગાઉ આપણે વાત કરી કે ફ્લેક્સિબલ છે, એનું બંધારણ જડ જેવું નથી, એનું બંધારણ કઠોર નથી, એ ફ્લેક્સિબલ છે, પરિસ્થિતિઓ પ્રમાણે એના કાયદાઓ બદલાવતા રહે છે. તો અહીંયા અમુક અલિખિત બંધારણ છે, અમુક લિખિત બંધારણ છે એકાત્મક તંત્ર વ્યવસ્થામાં. ત્યારબાદ આગળ જોઈએ કે અમુક દેશમાં બંધારણ કઠોર છે, જેમ કે હમણાં અત્યારે જ આપણે વાત કરી, અમુક દેશમાં બંધારણ કઠોર છે, જ્યારે અમુક દેશમાં બંધારણ જે છે એ પરિવર્તનશીલ છે, એટલે કે ફ્લેક્સિબલ છે. શું છે? પરિવર્તનશીલ છે અથવા તો ફ્લેક્સિબલ છે, જેમ કે બ્રિટન. બરાબર, બ્રિટનનું બંધારણ ફ્લેક્સિબલ છે. ત્યારબાદ તો કે તેમાં રાષ્ટ્રીય સરકાર જોવા મળે છે, રાષ્ટ્રીય સરકાર જોવા મળે છે એટલે કે કેન્દ્ર સરકાર જોવા મળે છે, અને કેન્દ્ર સરકાર સમગ્ર વહીવટ કરતી હોય છે. આ કેન્દ્ર સરકાર વહીવટ કરે એટલે સ્વાભાવિક છે કે પ્રાદેશિક સરકારને એનો આદેશ માનવો પડે, કારણ કે પ્રાદેશિક સરકાર એ કેન્દ્ર સરકારનો જ એક ભાગ છે. કેમ કે ત્યાં કોઈ અલગ પાર્ટી પ્રાદેશિક સરકારમાં, જેમ કે આપણે ભારતમાં છે કે કેન્દ્રમાં કોઈ અલગ સરકાર છે અને પોતાના રાજ્યમાં કોઈક અલગ સરકાર કાર્ય કરતી હોય, ત્યાં અલગ ચૂંટાવીને આવે, એવું ન હોય. જ્યાં રાષ્ટ્રીય સરકાર એટલે કે કેન્દ્રીય સરકાર કાર્યરત હોય એના જ થકી અલગ અલગ પ્રાંતોમાં, અલગ અલગ પ્રદેશોમાં એની પોતાની જ સરકાર કાર્યરત હોય. બરાબર, એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો કે અહીંયા રાષ્ટ્રીય સરકાર જોવા મળે છે, જ્યાં જે સરકાર જે છે રાષ્ટ્રીય સરકાર છે પ્રાદેશિક સરકારનું નિર્માણ કરે છે. શું કરે છે? નિર્માણ પ્રાદેશિક સરકારનું કોણ કરશે એકાત્મક તંત્ર વ્યવસ્થામાં? તો કે રાષ્ટ્રીય સરકાર એટલે કે કેન્દ્ર સરકાર, કે જે પોતાના જ લોકો પોતાના જ માટે અલગ અલગ પ્રદેશોમાં કામ કરતા હોય. તો અહીંયા એ બાબતની વાત થઈ. ત્યારબાદ હવે વાત કરીએ તો કે ફાયદાઓ. આ એકાત્મક તંત્ર વ્યવસ્થાના ફાયદાઓ શું છે? તો આગળ વાત કરીએ તો કે આખા દેશમાં એકરૂપ વહીવટ હોય, આખા દેશમાં એકરૂપ વહીવટ હોય. વહીવટ એકરૂપ હોવાનો ફાયદો શું થશે? કે અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ પ્રાંતો છે, એમાં તો પોતાની જ સરકાર છે, એટલા માટે ખાસ કરીને કે એકરૂપ વહીવટ થવાથી આખા દેશની અંદર એક પરિવર્તનશીલ જો કાયદો આવે તો એ સમગ્ર દેશમાં એક સાથે લાગુ થાય. અમુક કોઈ એવા ફેરફારો કરવામાં આવે તો એક સાથે લાગુ થાય અને દરેક લોકો ઉપર લાગુ પડે. અમુક આપણે એવા રાજ્યો પણ આપણે અહીંયા ભારતમાં જોવા જઈએ તો અમુક કેન્દ્રના એવા નિયમો છે કે જે અમુક રાજ્યમાં નથી લાગુ પડતા. તો અહીંયા એવું નથી થતું કે અહીંયા કેન્દ્રની સરકાર હોવાથી અલગ અલગ રાજ્યોમાં પણ એક સાથે જ એક જ સરખો વહીવટ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે વ્યવસ્થા ઓછી ખર્ચાળ અને વધુ સરળ છે. વ્યવસ્થા કેવી છે? એકાત્મક તંત્ર વ્યવસ્થા ઓછી ખર્ચાળ અને વધુ સરળ બને છે. કેમ કે કેન્દ્રમાં જ્યારે વહીવટ કામ કરતો હોય, કેન્દ્રની જે આખી સમગ્ર વ્યવસ્થા આખા દેશમાં ચાલતી હોય, ત્યારે એક નિર્ણય કરવાથી સમગ્ર દેશમાં જો લાગુ પડી જતું હોય તો એ સ્વાભાવિક વસ્તુ છે કે ઓછી ખર્ચાળ હોય, વધુ સરળ હોય. ત્યારબાદ જોઈએ તો કે અહીં સરકારો વચ્ચે ઘર્ષણ નહીવત હોય. જેમ કે સંઘીય વ્યવસ્થામાં આપણે જોયું હતું કે અલગ અલગ સરકારો પ્રદેશમાં અને કેન્દ્રમાં કામ કરતી હોય તો સરકારો વચ્ચે ઘર્ષણ પણ થાય. એકની એક જ સરકાર કામ કરતી હોય અલગ પ્રદેશમાં અને કેન્દ્રમાં તો પણ ઘર્ષણ થતું હતું. પણ અહીંયા કેવું થાય છે કે અહીંયા સરકારો વચ્ચે ઘર્ષણ નહીવત છે, કેમ કે સમગ્ર વહીવટ જે છે એની સત્તાઓ છે એની કેન્દ્ર પાસે છે, નહીં કે પ્રાદેશિક સરકાર પાસે. પ્રાદેશિક સરકાર આગળ સત્તાઓ હોય તો ઘર્ષણ થવાનું ઇસ્યુ ઊભો થાય. પણ એકાત્મક તંત્ર વ્યવસ્થાનો ફાયદો એટલો જ કે ભાઈ આની અંદર કેન્દ્ર પાસે વહીવટ હોવાથી કોઈ ઇસ્યુ ઊભો થવાની સત્તા કહેવાય કે શૂન્ય અવકાશ થઈ જાય છે, કે મતલબ એનો કોઈ ચાન્સ જ નથી. ત્યારબાદ આગળ જોઈએ તો કે એના ગેરફાયદાઓ શું છે. હવે એકાત્મક તંત્ર વ્યવસ્થા કઈ રીતે કારગર સાબિત નથી થતી આપણા માટે?
તો કે કેન્દ્ર સરકારની જવાબદારીઓ ખૂબ વધી જાય છે. શું થાય છે? તો કે કેન્દ્ર પાસે જવાબદારીઓ ખૂબ વધે છે. કાલના પોઈન્ટમાં આપણે વાત કરી હતી કે રાષ્ટ્રીય વહીવટ જે છે, બરાબર, રાષ્ટ્રના એવા અમુક કામ છે કે જે પ્રાદેશિક સરકાર ન કરી શકતી હોય. પ્રાદેશિક સરકાર પોતાના વ્યક્તિઓ, પોતાના પ્રદેશ માટે કામ કરતી હોય, પોતાના લોકો માટે કામ કરતી હોય. જ્યારે પ્રાદેશિક સરકાર કામ કરતી હોય એટલે રાષ્ટ્રના વહીવટને કાંઈ એમાં દખલ કેન્દ્ર સરકારને કરવાની જરૂર નથી. તો કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વધારે ધ્યાન આપી શકતી હતી. પણ અહીંયા શું થશે કે કેન્દ્ર સરકાર જે છે એની જવાબદારીઓ આખા દેશ પ્રત્યેની થઈ જાય છે. અને આખા દેશ પ્રત્યેની જવાબદારી થવાથી અમુક મુદ્દાઓ એવા પણ હોય છે કે જેના ઉપર એ પોતે ધ્યાન નથી આપી શકતી. તો કેન્દ્ર સરકારની જવાબદારીઓ ખૂબ વધી જાય છે. એટલા માટે વહીવટી વ્યવસ્થા આમ તો સરળ છે, પરંતુ આમ થોડી અઘરી બની જાય છે. કેમ કે જ્યારે કંઈક એવી પરિસ્થિતિ હોય ત્યારે રાષ્ટ્રના વહીવટ અને પોતાના દેશની લોકો માટેની કંઈક એવી વ્યવસ્થાઓ ઊભી કરવી જરૂરી બનતી હોય છે, ત્યારે ત્યાં પહોંચી વળતી નથી. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે સ્થાનિક જરૂરિયાતો સંતોષવી મુશ્કેલ બની જાય છે. શું લેવા? કેમ કે કેન્દ્રમાં આખી સરકાર કામ કરે છે અને પ્રાદેશિક સરકાર પાસે એવી કોઈ સત્તા નથી. તો જેથી કરીને કોઈ એવો દેશ જે છે તો એ દેશની અંદર સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે પહોંચી વળવું અઘરું છે. એટલા માટે લોકોની જરૂરિયાત ત્યાં સંતોષાતી નથી, જલ્દીથી સંતોષાતી નથી. મોટા દેશો અને સમાજમાં વિવિધતા ધરાવતા દેશો માટે આ વ્યવસ્થા યોગ્ય નથી. આવી ગયું આપણે ભારતનું ઉદાહરણ કે ભારત એક એવો દેશ છે, ભારત છે, ચીન છે, બરાબર, પણ ચીનમાં એકાત્મક તંત્ર વ્યવસ્થા ચાલે છે, પણ એ પ્રાદેશિક અને કેન્દ્રીય સરકાર બંને થકી ચાલે છે કે પોતાની સત્તાઓ થોડી ઘણી ડિવાઈડ કરે છે એ લોકો, બરાબર છે. તો અહીંયા આપણે ભારતમાં તો આ યોગ્ય જ નથી. કેમ કે ભારત એવડો મોટો દેશ છે કે જેની અંદર કેન્દ્ર માત્ર વહીવટ કરી શકે તેવું પોસિબલ જ નથી. કેમ કે ભારતમાં ધર્મ જાતિના આધારે ઘણી વિવિધતા જોવા મળે છે. જેમ આપણે કાલે વાત કરી હતી, તો કે ભારતમાં ધર્મ જાતિના આધારે ઘણી વિવિધતા જોવા મળવાના કારણે અલગ અલગ પ્રદેશો માટે અલગ અલગ સરકારોએ કામ કરવું જરૂરી છે. અને પ્રાદેશિક સરકારોને જો સત્તા આપવામાં ન આવે અને માત્ર કેન્દ્ર પાસે સત્તામાં ભારતમાં રાખવામાં આવે તો ભારત એટલું કેપેબલ ન થઈ શકે કે જે દરેક લોકોની જરૂરિયાતોને સંતોષી શકે. એટલા માટે ખાસ કરીને કે મોટા દેશો જે છે અને સમાજમાં વિવિધતા ધરાવતા દેશો હોય તો એની માટે કોઈ આ વ્યવસ્થા યોગ્ય બનતી નથી. એટલા માટે આપણે એવું પણ કહી શકીએ, અને આપણે અગાઉ પણ આપણે ચર્ચા કરેલી કે ભારત કેવી વ્યવસ્થા, કેવું તંત્ર ધરાવતો દેશ છે, તો કે ભારત એકાત્મક તંત્ર વ્યવસ્થા પણ નથી ધરાવતો અને ભારત સંઘીય સમવાયી તંત્ર વ્યવસ્થા પણ નથી ધરાવતો. ભારત કેવા પ્રકારની તંત્ર વ્યવસ્થા ધરાવે છે? તો કે અર્ધસમવાયી તંત્ર. અર્ધસમવાયી તંત્રની અંદર સંઘીય તંત્રના પણ અમુક લક્ષણોને આપણે લીધા છે, એના ફાયદાઓને લીધા છે, અને એકાત્મક તંત્રના પણ અમુક લક્ષણોને, એના ફાયદાઓને લઈ અને ભારતનું જે તંત્ર છે એ ભારતના લોકો માટે યોગ્ય, સરકાર માટે યોગ્ય, કેન્દ્ર સરકાર માટે યોગ્ય, પ્રાદેશિક સરકાર માટે યોગ્ય, અને ભારતની તંત્ર વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા સરળતાથી ચાલી શકે એટલા માટે અર્ધસમવાયી તંત્ર ભારતના લોકો માટે અને ભારતની સરકારો માટે વિકસાવવામાં આવ્યું છે અને આપણા બંધારણમાં અર્ધસમવાયી તંત્રની જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો અહીંયા આજે અત્યારે આપણે વાત કરી એકાત્મક તંત્ર વ્યવસ્થાની. આ એકાત્મક સમજી લીધું, સમવાયી સમજી લીધું, પણ હવે આપણે શું વાત કરવી છે? મુખ્ય મુદ્દા ઉપર હવે આપણે આવવાનું છે કે ભારતમાં અર્ધસમવાયી તંત્ર છે તો ભારતમાં શું શું લક્ષણો છે આ બંનેમાંથી, એની હવે ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ. તો હવે પછીનો એટલે કે કાલનો વિડીયો લેક્ચર જોવાનું ભૂલતા નહીં. કાલે ફરીવાર મળીશું. ભારતના અર્ધસમવાયી તંત્રના લક્ષણો, ગેરફાયદાઓ અને ફાયદાઓ સાથે આપણે વાત એના ઉપર કરવાના છીએ. તો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. કરંટ અફેર્સ બાલાજી એકેડમી યુટ્યુબ ચેનલને આપ અમને ફેસબુક પર પણ જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામ પર પણ જોઈ શકો છો, અને માત્ર આપે સર્ચ કરવાનું રહેશે કરંટ અફેર્સ બાલાજી એકેડમી. તો કાલે ફરીવાર મળવાના છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.